જાલોદ બીએમ હાઈસ્કૂલ ખાતે સ્કૂલમાં ભણતી બાળાઓના આત્મરક્ષણ માટે કાનૂની શિબિર યોજવામાં આવી હતી। મહત્વનું છે કે આ પ્રકારે બીએમ હાઈસ્કૂલ ખાતે બપોરે 3 વાગે જાલોદ ડીવાયએસપી ડીઆર પટેલ દ્વારા બીએમ હાઈસ્કૂલ ખાતે કોર્ટની કહી શકાય કે બહેનો તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખી સ્કૂલમાં ભણતી બાળાઓ માટે પોતાની આત્મરક્ષા માટેની કેટલીક સુરક્ષા માટે આત્મરક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મહિલા એડવોકેટ ડામોરબેન દ્વારા બાળાઓને ગુડ ટચ બેડ ટચ, રસ્તા પર ચાલતા કોઈ રોમિયોગીરી કરી છેડતી કરે, બસમાં આવતા કોઈ વ્યક્તિ પીછો કરી હેરાન કરે તેમજ કોઈ પણ છોકરાઓ પૈસા આપી કે લોભ લાલચ આપી લલચાવે તો કોઈ પણ બાળાઓએ લલચાવું નહીં। આવી કોઈ પણ છેડતીની ઘટના બને તો બાળકોએ પોતાના વાલી બહેન ભાઈ સ્કૂલમાં શિક્ષકોનો સંપર્ક કરે તેમજ દરેક અનિચ્છનીય બનતી ઘટનાઓને લઈને બાળાઓ નીડર થઈ સામનો કરે। ભારત સરકારે જે નવા કાયદા 1 જુલાઈ 2024થી અમલમાં આવેલા છે એ અનુસંધાને જાલોદ પોસ્ટે વિસ્તારમાં આવેલી બીએમ હાઈસ્કૂલ ખાતે એક અવેરનેસ કાર્યક્રમનું મહિલાઓ માટેનું આયોજન કરવામાં આવેલું, જેમાં જાલોદ પોસ્ટે વિસ્તારના અધિકારી કર્મચારીઓ તેમજ સપોર્ટ બેઝ સેન્ટરના કર્મચારીઓ, મહિલા એડવોકેટ હાજર રહેલા અને આ જે બાળકો છે એમને સ્ત્રીઓને લગતા જે કાયદા છે તેની વિગતવારની જાણકારી આપવામાં આવેલી તેમજ પોસ્કો એક્ટ અંતર્ગત શું જોગવાઈઓ છે તેની માહિતી આપવામાં આવેલી તેમજ ભારત સરકાર તરફથી આ નવા કાયદામાં શું ફેરફારો કરવામાં આવેલા છે તેની વિગતવારની માહિતી આજરોજ બીએમ હાઈસ્કૂલ ખાતે આપવામાં આવેલી હતી।